તો ઘણા વૈષ્ણવો કે ભગવાન વ્યાસજીએ ભાગવતની રચના કરીને ભાગવતનું લેખન કર્યું, તો એ ભગવાનની મંગલમય કથા ભાગવતની પહેલી કથા ક્યારે થઈ? પહેલી કથા ક્યારે થઈ? એ શ્રીમદ ભાગવત છે. તો કહ્યું છે કે ભગવાન વ્યાસે ભાગવતનું લેખન કર્યું, ધીરે ધીરે કલિયુગના 200 વર્ષ પૂરા થયા. કેટલા? 200. ત્યારે અષાઢ સુદ નોમના દિવસે પહેલી કથા ગૌકર્ણ મહારાજે ધંધુકારીને ગૌકર્ણ ક્ષેત્ર અને કર્ણાટકમાં કહી. અમે જ્યાં કથા કરવાના છે ને ત્યાંથી લગભગ 50 કે 75 કિલોમીટર દૂર છે. પછી સમય ગયો, પછી કલિયુગના બીજા 30 વર્ષ પૂરા થયા. ત્યારે ભાદરવા સુદ નોમના દિવસે ભગવાન સુખદેવજીએ પરીક્ષિતને કહી. પહેલી કથા સુખદેવજીએ પરીક્ષિતને કહી, બીજી કથા ગૌકર્ણએ ધંધુકારીને કહી, અને પછી બીજા 20 વર્ષ પૂરા થયા. ત્યારે ઘોર કલિયુગમાં મંગલ કથા નૈમિષારણ્ય નક્ષત્રમાં ભગવાન સુતજીએ સૌનકાદિ મહાપુરુષોને કહી, અને પછી ધીરે ધીરે અનેક મહાપુરુષો દ્વારા શ્રીમદ ભાગવત પ્રગટ થતું ગયું. અને પછી સદગુરુ ડોંગરે બાપજી જે કથા ઘરમાં હતી એને ઘટઘટ સુધી પહોંચાડી, અને ઘટઘટ પહોંચાડી દરેકના હૃદયમાં શ્રીમદ ભાગવત રૂપી ભગવાન કૃષ્ણને પ્રગટ કર્યા. બોલો સદગુરુ દેવ કી જય. ડોંગરેજી મહારાજ કી